જે તે સમયે ભારત સોનાની ચીડિયા કહેવાતો, સમૃદ્ધ હતો, ઋષિઓના કાળથી અંગ્રેજો આવ્યા ત્યાં સુધી. ત્યારની 4 વાતો જે છે ને આખી દુનિયાને આકર્ષતી હતી, 4 વાતો. અને એના લીધે જ આ પોર્ટુગીઝ ને ફિરંગી ને અંગ્રેજો ને ડચ ને આન તેન બધા આવ્યા. એ અહીંયા કંઈ મજૂરી કરવા નહોતા આવ્યા, નોકરી ગોતવા નહોતા આવ્યા, બરાબર છે. અહીંયા બધું સારું હતું. સમાજ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, શાસન વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા, આ 4 આધાર સ્તંભ છે કોઈ પણ સમાજને, રાષ્ટ્રને સમર્થ, સક્ષમ, સુરક્ષિત રાખવા માટેનો. કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા. શાસન વ્યવસ્થા શું કરે છે આપણને ખબર છે. શિક્ષણ વ્યવસ્થા તો કે જીવનલક્ષી શિક્ષણ છે જ નહીં, લાઈફ કેર એજ્યુકેશન છે જ નહીં. વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ અને વે ઓફ વર્કશીપ જેને કહીને કે એનાથી એ શિક્ષણથી કોઈ દ્રષ્ટિકોણ બદલતો જ નથી. શિક્ષણથી ફક્ત માણસ પૈસા કમાવાનું શીખે છે. ડિગ્રી મળે છે. હા, ડિગ્રી મળે છે. એ જેમ કરીને જેમ તેમ કરીને પૈસા કમાવા માટેનું કોમર્શિયલ એજ્યુકેશન, મતલબ લાઈફ કેર એજ્યુકેશન છે જ નહીં, લાઈફ લિવિંગ એજ્યુકેશન છે જ નહીં. એટલે શાસન વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા ગઈ. સમાજ વ્યવસ્થા થોડા ઘણા અંશે હજી અસ્તિત્વમાં છે, માનીએ. સમાજ વ્યવસ્થા જે છે તે અને કુટુંબ વ્યવસ્થા તો એ તો હવે ગામડાઓની અંદર કુટુંબ વ્યવસ્થાઓ હજુ થોડી ઘણી છે. શહેરની અંદર કુટુંબ વ્યવસ્થા હાવ એટલે હાવ ધ્વંસ થઈ ગઈ છે. તો આ 4 પાયાઓ જે હતા, જે દરેક ધર્મને, કોમને, સમાજને લાગુ પડતા હતા, પણ એ રાષ્ટ્રને મજબૂત કરવા માટેના 4 મેઇન આધાર સ્તંભ હતા જે તે સમયે સમૃદ્ધ ભારત હતું ત્યારે. એટલે તો અત્યારે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના નિવારણ માટે થઈને જે કરવું જોઈએ એની જગ્યાએ જે આવી વાહિયાત વાતો કરીએ, મોટું સ્ટેજ મળે, સામે લાખો લોકો હોય એટલે આપણે ન બોલવાનું બોલી નાખીએ, તો એનાથી કંઈ આપણે સમાજને પણ નથી આપી શકતા અને એ વ્યક્તિ પણ કાંઈ મેળવી શકતો નથી અને ઉલટાનો સમાજની ટીકાનો ભોગ બને છે.